પહેલા હું એકલો બેતો ને અમે ને આ બે હારે બેઠા. એમાં કેરેશ્વર બાપુ અવાજથી ભજન ચાલુ ગાવાના થાય, હું એકલો હોઉં તોય અને આ રે હોય તોય. એટલે મીરાના મને અવાજથી ચાલુ કરું રાત સુધી ભજન પૂરા ન થાય એટલા મોટા. એક જ મીરા જો બધી મીરા મીરાની સિવાય જ બીજી ભજન જ નહીં. સવારથી મીરાના અને મીરા છે. હાલ ભારે કે નામની ખબર જ નથી. હા હું તો ગોવિંદ ઉપરથી આખી વાણી આવી ગયા. એમના મીરા છે અને એનો પ્રેમ એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, બીજું કાંઈ આવે જ નહીં. એનું નામ ગીતા. ગીતા આના મીરા છે અને એનો પ્રેમ એટલે કાંઈ ઘટે જ નહીં એમાં. અને ઈ કે તો મને મારા ગુરુ દેખાય તમારી અંદર. વાહ રે વાહ. અવાજ કર્યો રણકો આવે ને એનો રણકાર એનો ઈ કે હું રણકાર અહીં આવું ને એટલે ઈ કે મને શાંતિ થાય છે. ઈ કે મને મારા ગુરુ હે ને મને એને મળી આવું ને એવું રોવા મળે. અને એની અંદર એટલો ભાવ છે બાપા, હું તમને કેમ સમજાવું, કાંઈ ઘટે નહીં. અને અમુક વસ્તુ એવી છે ને કે અહીંયા સાધુ સંતો મહાપુરુષો ગુરુ લોકોનું કાંઈ ન આવે. આપણને એમ લાગે કે સાધુ સંતો ગુરુ લોકો, ના, એ લોકોનું કાંઈ ન આવે. તમારું કાંઈ ન આવે કે તમે સાધુ જ છો. શું કામ ખબર છે કે તમે અમુક વસ્તુનું ખંડન ન કરી શકો, સ્વીકારવું જ પડે. એમાં તમે તો કેટલા અનુભવ કર્યા. આ વ્યક્તિ એટલી બધી ઊંચી આત્મા છે ને, કાના વખાણ નથી કરતો, સામે બેઠા નથી બોલતો. એને છે ને ગામે ગામ ફર્યા અને ભજન સત્સંગ ને કોઈનો પ્રેમ ગામડામાં એ હોય ને તો પોતે સાહેબ ટીચર હતા મોટા અને ભજન સત્સંગ પછી ઈ છે ને અહીંયા ભણાવે કરે અને પછી બધાને ટ્રેન કરી અને પોતાને એને ટ્રાન્સફર થાય નીકળી જાય. તો એ લોકોને ગામડાવાળા હોય ને પ્રેમ કરે કે હાલો બાપુ કે અમારી વાડીમાં જમવાનું. એ વાડીમાં એ કેવડા ભાવથી જમાડતા હશે. હવે એ પ્રેમનું એ ખંડન ન કરી શકે. તમે બાબુ ચા પીધો નહીં લ્યો ને? ચા ઉપર તો બહુ કઈ નહીં, ચા ઉપર ઠંડુ ન હાલે. ચા એ ચા. એ બાપુ અમને એલર્જી વાળા થઈ. હા એમ અમને એલર્જી રિચ છે. ક્વોલિટી એલર્જી. ફેરનું પાણી આવા નહીં. કાના માટલાનું એ. પાણી પીવું. બરાબર. દીકરા એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. આવા દીકરા આપનું હાર્દિક સ્વાગત. જય ગુરુ મહારાજ. મારા ઉપર કેવડી કૃપા હે. આ છોકરાને ચા પાવ ને તો મને તકલીફ પડે. ચા મને તો નહીં પૂરું. ના ના મેં તો મને નહીં. કંચનબેન ના આ દીકરી લે પછી કંચનબેન એક જ છે. હા બસ હાલે. હવે કાને નીકળતી આવો બાપુ. જાવું છે. હવે અમે તો જઈએ ને. ઈ તો વહેલા આવ્યો હોય ને એટલે એની નોકરી પૂરી થાય ને કાંઈ બોલાવે જ નહીં. એટલે વળી રોકાતા હોય, દર્શન કરી લે તો આવો ભાઈ. જય ભગવાન. જય ગુરુ મહારાજ. હાલે બેટા અહીંથી તને. હા જય ભગવાન. એનો બીજો દાખલો આપું આપને. અહીંયા અમે કાયમ સત્સંગમાં આવતા રાત્રે 9:30 થી 11:30. 11:30 સત્સંગ પૂરો થાય ડેલી 12 ઉભા રહી. પછી એને મને પૂછ્યું કે તારી પાસે કેટલા પૈસા છે? મેં કીધું મારે એક સિક્કો છે રૂપિયાનો મારી પાસે. આ જેમ છે સત્ય પ્રમાણ. આજથી 30 વર્ષથી આ વાતની. ડેલી 12 ઉભા રહ્યા. મેં કીધું મારી પાસે રૂપિયાનો સિક્કો છે ખાલી. એને ખીચા ખંભોયડા કે મારી પાસે સિક્કો છે. ત્યારે મોબાઈલની વ્યવસ્થા નહોતી. મને કે દ્વારકા જાય હાલો ને? હાલો જાય. પણ એક વાત, દ્વારકા જાય કોઈને કહેવાનું એમ દ્વારકા જાય અત્યારે નીકળી જાય. આપણે કોઈને પૂછવાની જરૂર નથી. બેમાંથી એકેયને કોઈની રજા નહીં લેવાની. સીધા નીકળી ગયા. રાત્રે 12 વાગે અહીંથી નીકળ્યા. અહીંયાથી કાલાવાડ થી રસ્તામાં કોઈને કહેવાનું નહીં, કોઈ પાસે કાંઈ માગવાનું નહીં કે અમે ખાધું ન કે અમે દ્વારકા જાત્રા જાય છે, કોઈને કાંઈ નહીં કહેવાનું. અને એક ભજન નહીં ગાય, બીજી વાતે નહીં, રસ્તામાં કોઈ જાતની ચર્ચા નહીં. એક ભજન નહીં ગાય, એક ભજન ગાય, એક ભજન નહીં ગાય, એક ભજન સતત ભજન ચાલુ. મને ભજન 500 ભજન મોઢે, એકેય ભજન યાદ ન કરો. નામાચરણ થઈ અધૂરા ભજન નહીં. એટલે એક ભજન નહીં ગાય, એક ભજન નું ગાય. અહીંથી નીકળ્યા. સવાર પડતા કાલાવાડ આવી ગયું નજીક. કાલાવાડ રોડ ઉપર ભરવાડ ચા બનાવતો. દ્વારકાધીશ આવા આવાની કરો હોય કે એને દ્વારકા એ લોકો જય દ્વારકાધી ભરવાડ લોકો બોલે. એ કે બાપુ આ ચા પાણી પીતા જ હોય કે દ્વારકા જવું છો ને? જોઈ આને ખબર છે. એ કે બાળમી જય છે દ્વારકા. ચા પાણી પાય ને પાછા બિસ્કીટ ને ખારી ને આને તેને નાસ્તાના પડીકા ભેગા પાયા. માયગા નહોતા કોઈ, એમનું સહજમાં ચા પાણી પાયા ના આપ્યું.
ત્યાંથી હાલતા 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 આયલા જતા કહેવાની વાત જ ન ત્યાંથી હાલતા હાલતા ગયા હા ભલે કાંઈ વાંધો નહીં. જય ગુરુ. ત્યાંથી હાલતા ગયા જામનગર બાયપાસ પાસે ઓલા અગરબત્તા ચારણના ઓલા કુબા આવે એના જોઈ હોય છે. ત્યાં ચારણ બાપો ડૂબો હતો મોટી ઉંમર થોડી. ઓછો મૂકી દો. એ ચારણને કેવું બોલ્યું હતું કે છાશના રોટલા ખાતા જાઓ અહીંયા છાશના રોટલા ત્યાં તાજી ઓલી હોય ને ઝાડનો રોટલો ને છાશ ત્યાં અમને હરિહર કરાયું એમ કરતા 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 ધામ ખંભાળિયા નામ ચરકલા થઈને 2.5 દિવસે દ્વારકા પડી પણ એકેય ભજન બંધ નહીં બેમાંથી સતત ચાલુ ભજન રાતને દી ભજન ચાલુ 2.5 દિવસ દ્વારકા પડી ગયા દર્શન એવા થયા મજા આવી એક ભાઈના જાણીતા મળી ગયા આશ્રમ વાળા ભાઈ આપણે અહીંયા એની રાત રોકાણા હા સવારમાં નીકળી જવું જોઈએ આપણે ટિકિટ ના પૈસા કોઈ મગનની રિટર્નમાં બસમાં આવવાનું સવારમાં વહેલા ઉઠી ગયા એના જે મિત્ર હતા ને જેને આશ્રમમાં મિત્ર હતા ને એ ભાઈ અમારી ભેગા એ કે તમને મૂકી જાઓ બસ સ્ટેશને અરે ના અમે હાલ્યા જાઓ અરે એ કે તમને મૂકી જાઓ કસોટીઓ ખાઈ લીધો દ્વારકા વાળાની બસ સ્ટેન્ડે પહોંચ્યા મેં તો હવે તમે જાઓ અમે નીકળીએ બસ ના એ કે તમને બસમાં બેહાડું પાછા અમને બેને બસમાં બેહાડવી ભાઈ આવ્યા હવે તો જાવ કીધું હમણાં બસ ઉપર છે નાના એ કે ઉભા રહ્યું કે કંડક્ટરને પૈસા આપ્યા પોતે ટિકિટના આ બેની ટિકિટના પૈસા ના મારા મહેમાન છે ઓળો દ્વારકાનો ઓળખતો કંડક્ટરને હું જાણીતો મારા મહેમાન છે રાજકોટ ઉતરે ને ત્યાં સુધી ચા પાણીથી માંડીને બધું ધ્યાન રાખજો તો એ ભલામણ કરી ગયું અને અહીંયા ઉતરે ને મેં તારો સિક્કો ક્યાં કે હાર્યો તારો સિક્કો હોટાવ્યો જ નથી સિક્કો આ જેમ સેમ પૂછે એમને મોકા ને કોઈ દી આ તો હવે અમે હું આવું નથી લઈ ગયો બાકી કોઈ દી બીજો વિચાર જ કોઈ વિચાર શંકર સિક્કો અને પછી કોઈ ભજન નહીં. કાંઈ વિચાર જ નહીં કાંઈ નહીં અને ભજન સિવાય બીજી વાત વાત નહીં હા એક ભજન નહીં ગયા એક ભજન સતત ચાલુ ભજન હા એ સિવાય બીજી વાત નહીં કાંઈ કરતો બહુ મોજ કરીએ જીવનમાં